રાત ને દિવસ જે લડતા હિન્દુ યોદ્ધાઓ છે, જે ગૌ માતા માટે રાત ને દિવસ કામ કરી રહ્યા છે, જે મારા સિનિયરો છે, મારા ગુરુ છે, મારા આદેશ છે, એ મારા વચ્ચે મારી સામે ઉભા છે. હું ગૌરક્ષાની અંદર ફક્ત ને ફક્ત આવ્યો છું જાગૃતિ માટે. મારાથી મારા વડીલો, મારા સિનિયરો મારા સામે ઉભા છે, મને છાતી ગજ ગજ ફૂલે છે. આપ મારા ફોટા ખેંચો છો, હું ફોટા સેલ્ફીમાં માનતો નથી. આપ બધાની લાગણી છે, માફ કરજો. અહીંયા આવેલા નાના મોટા હરેક જીવદયા પ્રેમી એક સરખા, એક સમાન છે. પટાગણમાં બેઠા એટલે સમજી લેવું. કાલિદાસ બાપુ એવું કીધું કે આપણે બધા એક થવું જોઈએ, જીવદયા પ્રેમીઓ એક થવા જોઈએ. હિન્દુ ધર્મના હરેક યોદ્ધાઓ એક થાય તો ગૌ માતા રાષ્ટ્ર માતા બને. સૌથી પહેલા હું એમને કહેવા માંગુ છું, બાપુ માફ કરજો, આપ ભગવાધારી એક થઈ જાઓ. કોઈના બાપની તાકાત નથી કે ગૌ માતાને કાપી શકે. પહેલા તમે એક સ્ટેજ ઉપર આવો, એક મંચ ઉપર આવો. ગુજરાત માલધારી સેના એક સંગઠન છે જેની અંદર 1.5 લાખ માલધારી સમાજ જોડાયેલો છે. મારી સાથે મારી માલધારી સેના ટીમના આગેવાનો, મંત્રીઓ પણ આવ્યા છે. પણ એ સંસ્થા ફક્ત ને ફક્ત ગૌ માતા માટે કામ કરે છે. આજે રઘુભાઈ લીમડી હોય, રાજબા હોય, સંજયભાઈ રાદડિયા હોય, સંદીપદાન ગઢવી હોય, ગભરુભાઈ હોય, સાજણભાઈ ભરવાડ નવસારી હોય, હું મારા સિનિયરોને, મારા ગુરુને, હું આ બધાને બહુ માનું છું. તમે મારા આદેશ છો, હું તમારી પાસે કંઈક શીખ્યો છું. તમે ફોટા ક્યારે મૂક્યા નથી, તમે જે કામ કર્યું અમે કરી પણ ના શકીએ. હું આપને માનું છું. સાચું બોલવાની મને આદત છે અને હું જાહેર સ્થળ ઉપર બોલું છું. ફોટાની પ્રતિમાની જરૂર નથી. હિન્દુ સમાજ એક થાય, માલધારી સમાજ એક થાય એટલે કસાઈના બાપની તાકાત નથી. આપણી ગૌ માતાને ખિલ્લેથી છોડીને જાય. આપણી એકતા હોવી જોઈએ. યુવાનોને આગળ આવવું જોઈએ. ગૌ રક્ષા કરવી એ આપણો ધર્મ છે. ધર્મ બચાવવો એ પણ આપણો એક હિન્દુ ધર્મની અંદર આવતા યોદ્ધાઓ માટે હું એવું કહેવા માંગુ છું કે આપણે જ્ઞાતિવાદમાં જો બટવાઈ જશું, આપણે નાત જાતના ભેદભાવ ઉભા કરશું તો ગૌ માતા રાષ્ટ્ર માતા ક્યારે નહીં બને. એટલે ખાસ કરીને સમય નથી, પણ અહીંયા સમસ્ત જીવદયા પ્રેમી આવ્યા છે. નાના મોટા મારા ભાઈઓ, મારી માતાઓ, બહેનો, હું આ બધાનો આભાર વ્યક્ત કરું છું. અને અહીંયાથી આ લાઈવના માધ્યમથી કહું છું, સરકાર પણ કાન ખોલીને સાંભળી લે. 2022 આવે છે. ગૌ માતા માટે સારો નિર્ણય નહીં લે તો ગુજરાતનો જીવદયા પ્રેમી રોડ પર આવી જશે. આ પણ હું ચેલેન્જ કરું છું. કદાચ આપણે એવું વિચારતા હશું કે ગૌ માતા, માલધારી સમાજ એક કામ કરી રહ્યો હોય. ના, ગૌરક્ષા માટે પટેલો પણ કામ કરે છે, ક્ષત્રિય સમાજ પણ કામ કરે છે, રાત ને દિવસ મહેનત કરે છે. એટલે આપણે એકતા રાખજો, સંગઠિત રહેશું તો આપણો વાળ વાંકો નહીં થાય. અને અહીંયા પધારેલા હરેક જીવદયા પ્રેમી, આપણે બધા ઊંચ નીચના ભેદભાવ ભૂલીને આપણે બધા એક થઈને એક મંચ ઉપર આવશું એટલે ગૌ માતા રાષ્ટ્ર માતા બનશે. અને સ્વર્ગવાસી ગભરુભાઈ લાંબરિયાનની આત્માને શાંતિ મળે એ માટે માં ચામુંડાના ઠાકર પાસે હૃદયની પ્રાર્થના કરું છું. અને એક પ્રોમિસ પણ આપું છું. મેં તો કીધું છે હવે પછી કોઈ તિથિ આવે તો એ સુરતમાં ઉજવવાની છે. મેં મોરબી આવ્યો ત્યારે કહી દીધું છે. હવે પછીનો પ્રોગ્રામ મારે ત્યાં થશે ગભરુભાઈનો. અને આપ બધા સહભાગી બનો. એમના પરિવારને સાથ અને સહકાર આપણે બધા આપતા રહીશું એટલે એમનો પરિવાર પણ આગળ જશે અને ગભરુભાઈની આત્માને શાંતિ પણ મળશે. જય ઠાકર, જય ગૌ માતા, જય જય શ્રી રામ.